નિબંધ મોબાઈલના લાભાલાભ પ્રસ્તાવના અને આજનો યુગ આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. માનવીએ વિજ્ઞાનની મદદથી અનેક અદ્ભુત સાધનો વિકસાવ્યા છે, જેમાં મોબાઈલ ફોન એ 21મી સદીની સૌથી ક્રાંતિકારી અને અદ્ભુત શોધ છે. આજે મોબાઈલ વગરના જીવનની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે. તે માત્ર વાતચીત કરવાનું સાધન મટીને એક આખું વિશ્વ બની ગયું છે. મોબાઈલના લાભો મોબાઈલ ટેકનોલોજીએ આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. તેના મુખ્ય લાભો નીચે મુજબ છે. સંપર્કનું સરળ સાધન. દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે આપણે સેકન્ડોમાં વાત કરી શકીએ છીએ અને વિડિયો કોલ દ્વારા તેને જોઈ શકીએ છીએ. માહિતીનો ખજાનો. ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલ પર કોઈ પણ વિષયની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. શિક્ષણ. ઓનલાઈન ક્લાસીસ અને શૈક્ષણિક એપ્લિકેશન્સ દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે. મનોરંજન અને સુવિધાઓ. ફિલ્મો, સંગીત, ગેમ્સ તેમજ બેન્કિંગ, રેલવે ટિકિટ બુકિંગ અને શોપિંગ જેવી સુવિધાઓ મોબાઈલ દ્વારા ઘરે બેઠા મળે છે. મોબાઈલના ગેરલાભો. જેનો સદુપયોગ વરદાન છે, તેનો દુરુપયોગ અભિશાપ છે. મોબાઈલના અતિશય વપરાશથી અનેક નુકસાન પણ થાય છે. સ્વાસ્થ્ય પર અસર. સતત મોબાઈલ જોવાથી આંખો નબળી પડે છે, ઊંઘ ઓછી આવે છે અને માનસિક તણાવ વધે છે. સમયનો બગાડ. સોશિયલ મીડિયા અને ગેમ્સ પાછળ યુવા પેઢી પોતાનો કિંમતી સમય વેડફી રહી છે. સામાજિક અંતર. લોકો એક જ ઘરમાં સાથે હોવા છતાં પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેનાથી કૌટુંબિક પ્રેમ ઘટતો જાય છે. સંતાનોના હાથમાં મોબાઈલ. મા-બાપના માથાનો દુખાવો. આજના સમયમાં નાના બાળકોના હાથમાં રમકડાની જગ્યાએ મોબાઈલ આવી ગયા છે. બાળકો અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે મોબાઈલમાં હિંસક ગેમ્સ કે બિનજરૂરી વિડીયો જોયા કરે છે. આ બાબત મા-બાપ માટે મોટી ચિંતાનો વિષય અને માથાનો દુખાવો બની ગઈ છે. બાળકોની એકાગ્રતા ઘટી રહી છે અને તેઓ બહાર રમવા જવાને બદલે રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે. ઉપસંહાર. મોબાઈલ એ વિજ્ઞાનની ભેટ છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. જો આપણે મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકબુદ્ધિથી કરીશું તો તે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે. આપણે ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેના માલિક બનવું જોઈએ.